भवतु। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ અષ્ટાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુम् ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ કેશિનિષૂદન. શ્રીભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ. સર્વકર્મફલત્યાગં પ્રાહુત્યાગં વિચક્ષણાઃ. સમગ્ર ગીતાજીના
સારભૂત અધ્યાય છે મોક્ષ સંન્યાસીઓ, 18મો અધ્યાય. અને આપણે અત્યાર સુધી જે અર્થ જોવાનો પ્રયત્ન કર્યો એમાં આપણે જોઈ શકીએ છીએ કે બધી જ સારભૂત વાતો ભગવાન અહીંયા કરે છે કે અંતે કરવા જેવું શું છે, છોડવા જેવું શું છે. અને એટલે આપણે કદાચ આગળના અધ્યાયોનું સ્મરણ નથી રહ્યું તો એક અધ્યાયનું એટલું દ્રઢીકરણ કરી લેવાનું કે ભગવાન સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પણ આ કોણ આચરણ કરે? જેને પોતાનું કલ્યાણ કરવું છે. વાસ્તવમાં દરેકને પોતાનું હિત જ ઈચ્છે છે, પણ માર્ગ ખબર નથી. તો અહીંયા આપણને અર્જુનને જે સરળતાથી બતાવે છે, કારણ કે અર્જુનની અત્યંત વિક્ષિપ્ત સ્થિતિ હતી, એટલે ભગવાન ધીરે ધીરે સમજાવે છે, કોઈ અઘરા શબ્દ પ્રયોગ કર્યા વિના. પણ વાત તો પાછી ઉપનિષદની જ છે, અને એ રીતે આપણે પણ એ ધ્યાનમાં લઈએ કે કરવા જેવું શું છે. અને એના માટે ગીતાજીમાં ભગવાને આગળ કહ્યું છે, ઉદ્ધરે આત્મના આત્માનમ, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. પણ ઉદ્ધાર એટલે આપણે સમજ્યા નથી, હે ને? ઉદ્ધારનો અર્થ યોગ્ય માર્ગે જીવન વ્યતીત કરવું, યોગ્ય માર્ગ. પણ માર્ગે આપણે જાતે જાતે નક્કી કરીએ છીએ, પણ ભગવાન અહીંયા માર્ગ બતાવે છે. એમ જુઓ તો બે માર્ગ બતાવે છે. આપણે જાતે માર્ગ નક્કી કર્યા, કેવા? એક ભક્તિ માર્ગ, એક જ્ઞાન માર્ગ. પણ એ માર્ગ અહીંયા નથી બતાવતા. અહીંયા વ્યક્તિની આંતરિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને માર્ગ બતાવે છે. ખરેખર તો એક જ માર્ગ છે, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ. અને એ માર્ગે ચાલનારી બે પ્રકારની વ્યક્તિ છે. એટલે બેયને સંબોધન છે કે એક શરૂઆત કરે છે અને એક થોડો આગળ વિચારની રીતે આગળ નીકળેલો પરિપક્વ છે. તો માર્ગનું નિરૂપણ છે કે કરવા જેવું શું છે, અને એ રીતે ભગવાન જે બતાવે છે. અને ભગવાન અર્જુન તો આગળથી પૂછતા આવ્યા છે, પણ ભૂય કથય તૃપ્તિર્હિ, કે છે વારંવાર કહો, મને તૃપ્તિ જ થતી નથી. અને આવતા વેત મેં કહ્યું, કૃષ્ણની વાણી જ કૃષ્ણ જેવી છે, એને કે એને જાણે સાંભળા જ કરીએ. એક વાર તો આપણને કે હવે તો પૂરો થાય, પછી શું એ પ્રશ્ન જ ના આવે. અર્જુન જેવા હોઈએ ને તો એમ થાય ફરી કહો, ફરી કહો. અને ગીતાજી કાંઈ એક વાર સાંભળવાથી તો આપણને ખબર જ છે કે કેટલું જીવનમાં લાવી શકાય. જીવનભર સાંભળો તો પણ તૃપ્તિ ન થાય, જો સાચો જિજ્ઞાસુ હોઈએ તો. અર્જુનની સ્થિતિ છે ફરી ફરીને કહો, એટલા માટે આગળથી પૂછતા જ રહે છે. અને તેના માટે પૂછે છે, વેદિતુમ ઈચ્છામિ, હું જાણવા માંગુ છું કે જીવનનું સત્ય શું છે, સત્ય માર્ગ શું છે. વેદિતુમ, પલાયિતુમ નહીં, જેતુમ નહીં. તો કહે છે જેતુમ ઈચ્છામિ, મારે યુદ્ધ જીતવું છે એટલે મને કહો, એ નથી. યુદ્ધ જીતવા માટે નથી પૂછતા. પલાયિતુમ ન ઈચ્છામિ, ભાગવા માટે નથી પૂછતા. એને આગળ પોતે ભલે કહી દીધું કે મારે યુદ્ધ નથી કરવું, પણ છતાંય પૂછે છે. એનો અર્થ પલાયન થવા માંગતા નથી. તો વેદિતું, જાણવું છે કે ખરેખર કરવા જેવું શું છે. અને ભગવાન કે ને કે એના ઉપર એટલા પ્રસન્ન થયા, વારંવાર કે ને કે ઈષ્ટો સીમે ભક્તો સીમે સખા ચેતી રહસ્યમ હિ એતત ઉત્તમમ. તું મારો પ્રિય છો અને સખા પણ છો, એટલે હું તને આ રહસ્યની વાત કરું છું. એ જાણવા જેવું તો આ છે. રહસ્ય એટલે આપણે કાન દઈને સાંભળીએ ને, ગુપ્ત વાત હોય તો આપણે ધ્યાનથી સાંભળીએ. એવી રીતે અહીંયા ભગવાન શું કામ કે છે? કારણ કે એનો પ્રશ્ન ઉત્તમ છે. એને સામાન્ય પ્રશ્ન, સાંસારિક પ્રશ્ન લઈને આવે તો ભગવાન પ્રસન્ન ન થાય. એને પ્રસન્ન કરવા હોય તો પોતાની અંદર બદલાવ કરવા માટેનો પ્રશ્ન હોય તો ભગવાન પ્રસન્ન થાય.
આપણે પ્રશ્ન શેનો કરીએ? બીજાને શું સુધારવા માટે મને શું કરવાનું, હે ને? આપણા પ્રશ્ન એવા છે કે બીજાને સુધારવા છે. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આ પ્રશ્ન હોય કે મારે અંદર શું પરિવર્તન કરવું, એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. એ યથામામ પ્રપદ્યંતે, જે જેવો પ્રશ્ન લઈને આવે હું એવું સમાધાન આપું. તો ભગવાન, અર્જુન સેવક થઈ ગયા તો ભગવાન કે હું તારો સેવક. તો એ રીતે જેને જેવા પ્રકારની દ્રષ્ટિ ભગવાન પ્રત્યે હોય, ભગવાન એ રીતના એને દેખાય ને. તો શિશુપાલને કુટિલ હતો તો ભગવાન કાળા દેખાતા હતા કે એ પોતાના જેવા જ દેખાય. પણ વિદુષ હોય તો ભગવાન એને જ્ઞાની દેખાય. એટલા માટે ભગવાન સામે આપણે હાથ જોડીએ ત્યારે મનમાંથી શું માગણી નીકળે છે એ આપણો પ્રશ્ન, અને તો ભગવાન એ રીતે આપણા જીવનમાં કામ કરે. તો પછી ઉત્તમ પ્રશ્ન અહીંયા અર્જુને પૂછેલો છે, અને પ્રશ્ન છે કે મારે આ જાણવું છે કે સંન્યાસ એટલે શું અને ત્યાગ એટલે શું. તો આપણને થાય કે આવો પ્રશ્ન તો આપણને તો હજી કંઈ થતો નથી, હે ને? કારણ કે આપણે કાંઈ સંન્યાસ લેવો નથી, ત્યાગ કરવો નથી. તો પછી અમને તો એવો પ્રશ્ન થાય કે અમે આ બધું અમને પ્રાપ્ત થઈ જાય અને પુત્ર પણ બરાબર હોય, હે ને? ઘરનાય બરાબર હોય અને લીલી વાડી રહે, આવો પ્રશ્ન કંઈક થાય. અમને આવો પ્રશ્ન નથી થતો, પણ ખરેખર જુઓ તો દરેકને આમાં જ રસ છે. તમે જેમ જેમ વિચારશો તો થશે કે હા આ તો આપણે પણ જોઈએ છે. એટલે આપણને અહીંયા આ બે શબ્દ માટે ઘણા શ્લોકો સુધી સમજાવશે. તો અહીંયા સંન્યાસ અને ત્યાગ માટે પહેલા તો ભગવાને વ્યાખ્યા કરી દીધી કે સંન્યાસ એટલે શું? કામ્યાનામ કર્મણામ ન્યાસમ ત્યાગમ, કામ્ય કર્મોનો ત્યાગ, એનું નામ છે સંન્યાસ. તો આપણે ગયા વખતે આ પહેલી પંક્તિનો વિચાર કરેલો કે જે આપણે તો કદાચ નથી લેવો, હે ને? પણ આપણે બીજા સંન્યાસીઓને પણ જોતા હોઈએ તો આપણી દ્રષ્ટિ બદલી જાય. સાધુ સંન્યાસીઓ પ્રત્યે જે આપણી દ્રષ્ટિ છે એમાંય બદલાવ થઈ જાય, કારણ કે ભગવાનના મતે એ સંન્યાસ ક્યારે પ્રાપ્ત થયો હોય, હે ને? અને એને શું કરવાનું હોય. તો ભગવાન કે કોઈ કર્મ સંન્યાસીને કર્તવ્ય નથી. સર્વ કર્મ, કામ્યાનામ કર્મણામ બહુવચન કહી દીધું, સર્વ કર્મ ત્યાગ. પણ સાથે આગળ કે છે નહીં દેહ વૃતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. પણ દેહ છે ત્યાં સુધી એને ચલાવવા માટે સામાન્ય કર્મ તો થતા જ રહેશે. એટલે સંપૂર્ણ કર્મ ત્યાગમાં સમજવાનું શું, એટલે કે એને શું કરવાનું હોય, એને તો આપણે કહીએ કે તમારે પૂજા તો કરવી જ પડે ને, કેમ? તમારે નિયમ તો પાલન કરવા જ પડે ને, જપ કરવા પડે, ધ્યાન કરવું પડે, પૂજા કરવી પડે. ભગવાન કે કાંઈ ન કરવું પડે ને, કરવું પડે એ કર્તવ્ય છે. સંન્યાસીને ભગવાન કો વિધિ કો નિષેધ, એને વિધિ નિષેધ બતાવતા જ નથી. કરવું જોઈએ એ તો કોને બતાવે? જે કામી છે, જેને જગતમાંથી કંઈક જોઈએ છે. પણ ભગવાનને તો આ પ્રિય છે, એટલે ભગવાન કે તું તારે જેમ જીવવું હોય તેમ જીવ, તારે કોઈ નિયમ નથી. કારણ કે ભગવાન જાણે છે કે એ નિયમમાં જ રહેશે. પણ ન કરે તો ભગવાન એને કંઈ દોષ દેતા નથી. તો પૂજા, સેવા, પૂજા, ધ્યાન, જપ એ બધું જીવનમાં થશે, પણ એનું કર્તવ્ય નથી. એને બીજા ન કરે ત્યારે કરે, પ્રેમથી કરે, કારણ કે એના માટે તો એક જ છે, બીજો તો છે જ નહીં, પણ એનું કર્તવ્ય નથી. એટલે અહીંયા કર્તવ્યથી મુક્તિ છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ. તો એ જે કરશે, કામ્ય તો એના ચિત્તમાં કામના તો ઉઠતી નથી, એક જ કામના હતી ને એની પૂર્તિ ભગવાન કરે છે, ભગવત પ્રાપ્તિની કામના. એટલે એને બીજી જગત સંબંધી કામના નથી, તો કામ્ય કર્મ તો કરશે જ નહીં. 5 પ્રકારના કર્મ આપણે જોયા હતા કે 5 પ્રકારમાંથી કામ્ય કર્મ તો એ કરશે નહીં. ત્યાગ કરો એ કેવું નહીં પડે, એ કરશે જ નહીં.
કારણ કે એવી કોઈ કામના ઉઠતી જ નથી. અને સાથે બીજા પ્રકારનું નિત્ય કર્મ કે જે પ્રતિદિન, જે હમણાં જ મેં કહ્યું એને સંધ્યા, વંદન, પૂજા, જપ, ધ્યાન, જેને આપણે નિત્ય કર્મ કહીએ, રોજ કરવાના કર્મ, તો કે છે અહીંયા કામ્ય કર્મ તો થશે નહીં. નિત્ય કર્મ માટે એવું વિધાન છે કે એમનો શિખા સૂત્રનો ત્યાગ થઈ ગયેલો છે. તો જ્યારે એ ઉપનયન સંસ્કાર થાય ત્યારે એને શિખા સૂત્ર બાંધવામાં આવે અને ત્યારથી એને વૈદિક કર્મનો અધિકાર પ્રાપ્ત થાય. વેદ જ એને અધિકાર આપે કે હવે તમારું આ કર્તવ્ય છે કે તમારે નિત્ય પૂજા, જપ, તપ રોજ કરવાના. પણ હવે જ્યારે સંન્યાસ વિધિમાં શું થયું છે, શિખા સૂત્રનો પૂર્વ જીવનનો ત્યાગ થઈ ગયો છે, એટલે એને પૂર્વ જીવનના નિત્ય કર્મ પણ પ્રાપ્ત થતા નથી. સાથે નૈમિત્તિક કર્મ નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે, જેમ આપણે જોયું હતું શ્રાદ્ધ, તર્પણ, વિવાહ, સંસ્કાર ઇત્યાદિ, તો શ્રાદ્ધ તો એને સંન્યાસ વિધિ વખતે જ પોતાનું શ્રાદ્ધ કરી નાખ્યું છે ને, પોતાના શ્રાદ્ધ તર્પણ થઈ ગયા છે. તો એને એવા કોઈ બીજા સાથે સંબંધથી જોડાયેલ નથી. આપણે બીજા સાથે સંબંધથી જોડાયા હોય તો આપણે એનું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, પણ એને તો સંબંધોથી તો મુક્ત થયેલો છે, એટલે એને નૈમિત્તિક કર્મ પણ પ્રાપ્ત થતા નથી. અને સાથે પ્રાયશ્ચિત્ત, નિષિદ્ધ કરે તો પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય. એને ચોથું અને પાંચમું કર્મ શું હતું? નિષિદ્ધ, અધર્મ કર્મ. તો અધર્મ તો ક્યારેય જીવનમાં કરશે નહીં. અધર્મ ન કરે તો પ્રાયશ્ચિત્ત શું કામ કરે? એટલે એ પણ નહીં થાય. તો અહીંયા સર્વ કર્મ ત્યાગમાં, સર્વ કર્મ એટલે આ 5 પ્રકારના કર્મ, તો એના માટે એ પરિપક્વ વ્યક્તિને માટે ભગવાને એને મુક્ત કરી દીધો છે. શેનાથી મુક્ત? કર્તવ્યોથી મુક્ત. પણ આગળનું જીવન એનું કેવું હતું કે ગયા વખતે આપણે આખી એની લિંક સીડી જોઈ. સ્ટેપ બાય સ્ટેપ આ વ્યક્તિ કેવી રીતે આગળ વધેલો છે. એટલે ભગવાને કે ને આપણા ઘરમાં 2 સંતાન હોય તો એક બાળક છે મેચ્યોર છે, એને ભણવાનું કેવું ન પડે, ઉઠવાનું કેવું ન પડે, એને કોઈ કામ બતાવવું ન પડે, તો મમ્મી કહેશે તું તારે જે કરવું હોય તે કર. પણ એ કરશે શું? એનું નિયમથી જ કરશે. પણ પેલો જે નથી કરતો એને બતાવવું પડે, તારે આટલા વાગે ઉઠવાનું, અહીં આટલા વાગે બેસવાનું, વાંચવાનું. બસ ભગવાનના 2 દીકરાઓને સંબોધન કરે કે પેલો મેચ્યોર છે એને કહેશે કે તારું કોઈ કર્તવ્ય નથી, પણ એ કરશે. પણ એ નહીં કરે તો ભગવાન એને કંઈ દોષ નહીં દે. અને એવી રીતે અહીંયા 2 વસ્તુને લેવાની છે. પણ મેચ્યોરિટી, પરિપક્વતા માટે જ સમગ્ર જીવન છે. એવું ન સમજવું કે આ કેટલાકને સંન્યાસ માટે ભગવાન કહે છે. બધાના જીવનનું લક્ષ્ય તો એ જ છે. પરમાત્મા પ્રાપ્તિ માટેનો જ એ માર્ગ છે કે બધું જ છોડે તો જ એકમાં ચિત્ત લાગે ને. અને એટલે એ જ માર્ગે આપણે જ્યારે ચાલવાનું હોય તો કઈ રીતે ચાલવાનું? ગયા વખતે આપણે વિચાર કર્યો એ બહુ મહત્વનો છે કે શરૂઆત જીવન વિશેના વિચારથી. અત્યાર સુધીનું જીવન કેવું ગયું છે? વિચાર વિનાનું. ઉઠો, ખાઓ, પીઓ અને મોજ કરો. આ મનુષ્ય જીવન નથી. આના માટે પશુવત જીવન છે ને. એનાથી આગળ વધેલો વ્યક્તિ, એમે કહ્યું કે સત્સંગ સુધી પહોંચેલો છે, વિવેકી છે. તો વિવેકી એટલે જેને ખબર પડી સારું શું, ખરાબ શું, અને એટલે જાણવા માટે ઈચ્છા કરી, ત્યારથી એના જીવનના વિકાસની, પ્રગતિની શરૂઆત થઈ. આ સાચી પ્રગતિ છે જે ભગવાન ઈચ્છે છે. મનુષ્ય દેહ અપાવી અહીંથી કહે છે કે હવે અહીંથી શરૂ કરો, વિવેકથી. અને વિવેક થયો કે સાચું તો આ છે. અને આ નથી કરતા એને ખબર તો છે જ કે ભાઈ તમે બહુ સારું કરો છો, પણ અમે તો ન કરી શકીએ. શું કામ? કારણ કે લાચાર છીએ જગતના વિષય ભોગ માટે, બાકી કોઈ રોકતું નથી. પણ આપણા માટે ઈશ્વર કૃપાની શરૂઆત થઈ કે આપણને આ માર્ગે ચડાવ્યા અને શાસ્ત્રની વાણી, ભગવાનની વાણી સાંભળવાની ઈચ્છા થઈ.
પણ આ પહેલું પગથિયું છે. સત્સંગથી સીધી અંતિમ લક્ષ્ય પહોંચી ન શકાય. પરમાત્મા એ રીતે ન જાણી શકાય, મળે નહીં. પણ પહેલું પગથિયું છે અને ત્યાંથી પસાર થવું જ પડે. તો વિવેક થઈ ગયો. વિવેકના પરિણામે વૈરાગ્ય. એને આખી એક લિંક યાદ રાખવાની છે, કારણ કે આપણે ચાલવાનું છે. હમણાં વાત કરી કર્તવ્ય મુક્તિ, એ ચાલી લીધેલી વ્યક્તિની વાત છે. પણ આપણા માટે જ્યારે ઉપદેશ હોય તો આ રીતે લેવાનો છે. અને આ માર્ગ છે ત્યાગનો છે. એટલા માટે ભગવાન કહે ક્લેશોધિકતરસ્તેષામ, આ માર્ગે અધિક ક્લેશ છે, એટલે લોકો આવતા નથી. હે ને? શું કામ? ક્લેશ કયો છે? પીડા, ચિંતા, દુઃખ. આ માર્ગે કઈ છે? ઓલા માર્ગે વિશેષ છે, પણ આપણને એમાં ટેવ છે એટલે એ લાગતું નથી. પણ અહીંયા લાગે, કારણ કે જ્યારે કંઈ છોડવાનું કહેવામાં આવે એ આપણને ગમે નહીં, એટલે આપણને આ માર્ગ કઠિન લાગે. એને કારણ કે આપણે કેવું છે, બધું મેળવવું, ભેગું કરવું. પાછા બોલીએ કે કંઈ ભેગું આવવાનું નથી. એને ડાઈ વાતો કરીને ભગવાન અર્જુનને આગળ જ ઠપકો આપી દીધો કે તું બોલ જ પંડિત ના બોલ, અને પાછો રડે છે, શોક કરે છે. તો આપણે બોલવું નહીં. ને હવે અધ્યાત્મ માર્ગે જ્યારે પણ વ્યક્તિ આગળ વધે ને તો એનું વાણી મૌન થઈ જાય, પણ ચાલવાનું ચાલતું રહે. તો માર્ગ કઠિન એટલે છે, પણ જેને છોડવાની તૈયારી છે. શું કામ? જે પૈકડું એનાથી દુઃખ છે. તો ભગવાન કહે છે છોડો, પણ કાંઈ બહારનું છોડવાનું નથી કહેતા. એને ચિત્તમાં જ બધી પકડ છે, એને છોડો. તો વૈરાગ્યમાં એક પકડ છૂટી. કઈ પકડ? આ અનિત્ય ભોગ મારે જોઈતા નથી. કેમ નથી જોઈતા? એનાથી અત્યાર સુધી માયણા પણ કાંઈ મજા આવી નહીં. એને ખાઈ લીધું, થોડીક વાર મજા આવી કે પાછું અતૃપ્તિ, અસંતોષ, એમ બધા ભોગો. તો તૃપ્તિ થતી જ નથી. એટલે વિચારશીલ વ્યક્તિ, જીવન પ્રત્યે જે વિચાર કરે છે, જેનું ધ્યેય નિશ્ચિત છે, એ જ વ્યક્તિ આ માર્ગે ચાલી શકે. અને એટલે વૈરાગ્ય, એના કારણે જિજ્ઞાસાને કારણે ગુરુ ઉપસદન, ગુરુની પ્રાપ્તિ. પણ તમે ગુરુ એમ નહીં, આગળ વિચાર કર્યો. એ આ સ્થાન એ બહુ મહત્વનું છે. આપણા જીવન વ્યવહારથી જ જેમ ઈશ્વરને પ્રસન્ન કરવાના છે, એમ ગુરુને પ્રસન્ન કરવાના છે. ને તમ પ્રસન્નમ ગુરુમ પ્રસન્નમ અનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ. વિવેક ચૂડામણીમાં તો આખો એક ટોપિક પ્રકરણ છે કે ગુરુની સમીપ ગયા પછી શું કરવાનું. તો કે એને પૂછે, પણ પૂછતા પહેલા એને શું કરે? પ્રસન્ન કરે. તો કે ગુરુને ખીચ ચડતી હશે, અપ્રસન્ન હશે. એને એ તો આઠે પોર આનંદમાં હોય, એને વળી પ્રસન્ન કરવાના હોય તો કરવા પડે. તમારા વ્યક્તિગત માટે, વ્યક્તિને માટે પ્રસન્ન. એ તો બધા ઉપર તો પ્રસન્ન જ છે, પણ મારું જેમ કૃષ્ણ બધા ઉપર પ્રસન્ન જ હતા, પણ અર્જુન ઉપર વિશેષ પ્રસન્ન થયા, એટલે અહીંયા ઉપદેશ આપ્યો. એમ વિશેષ પ્રસન્ન કરવા મારે કંઈક કરવું પડે. અને કરવાનું શું છે? આપણે આગળ જોયું હતું, એની સમીપ રહી એને સેવા પરાયણ, સમર્પણ પરાયણ જીવન. ચિત્તમાંથી દોષોને દૂર થતા જુએ. સાધના, આ સાધના છે. એને ચિત્તમાંથી બીજા પ્રત્યેની આસક્તિ, પકડ છૂટતી જુએ, જીવન બદલતું જુએ, તો ગુરુ પ્રસન્ન થાય. અને પ્રસન્ન થાય તો એની પાસે હોય એ રહસ્યની વાત કરી દે. બાકી અત્યારે બધા માટે વાત કરે એ તો કોમન છે, ને પણ પેલી વિશેષ વ્યક્તિગત વાત કરે. અને એ રહસ્યની વાત અર્જુનને અત્યારે કરે છે. પણ પ્રસન્ન થયા એટલે, અને ત્યારે પૃચ્છે, પ્રસન્ન થાય ત્યારે પૂછે. એ બહુ સરસ બધા શ્લોકો છે વિવેક ચૂડામણીના, કે જે આપણે એવું જીવન બનાવવાનું છે. એને પ્રસન્ન, અત્યાર સુધી જીવન કેવું છે? હું ખુશ થાવ એવું જીવન છે ને, મને મજા આવે એવું કરવું. હવે જેની શરણમાં છું એને પ્રસન્ન કરવાના. અને પછી પૂછે, પણ પ્રશ્ન કેવો હોય કે કોને સુધારી દઉં એ નહીં, પણ પ્રશ્ન જીવન સંદર્ભમાં હોય
ત્યાં કે છે દુર્વાર સંસાર દાવાગ્નિ તપ્ત અહમ, એને હે પ્રભુ, હે ગુરુદેવ, હું સંસારના દાવાગ્નિથી તપ્ત છું. અને ત્યારે અન્ય શરણ્યમ ન પશ્યામી, હું બીજું શરણ જોતો નથી આપના સિવાય. આપ જ એવા છો કે જે મને આ અંદર જે મને પીડા છે એમાંથી બહાર કાઢી શકશો. તો અંદર પેલા પીડા થવી જોઈએ હે, પછી પ્રશ્ન પૂછીએ, પછી બહાર કાઢવાનો ઉપાય બતાવે. તો પેલું જ વાક્ય ગુરુએ ત્યાં કહ્યું છે, માં ભૈષ્ય, તું ભયભીત ન થા, ચિંતા ન કર. અસ્તિ ઉપાય, ઉપાય છે, માર્ગ છે, તારી આ મૂંઝવણનો માર્ગ છે અને એ તને હું બતાવીશ. અને ત્યાં એ વ્યક્તિ માટેનું વિશેષણ છે કે કેવી રીતે ગયેલો છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી, એના ચિત્તમાં આટલું છે, શ્રદ્ધા છે, ભક્તિ છે, સેવા અને યોગ, કર્મયોગ. તો જીવન આખું વ્યવસ્થિત કર્મયોગ ભાવથી કરેલું છે ને, સાથે પૂરી શ્રદ્ધા છે અને ભક્તિ છે. આ બધું ચિત્તમાં હોય પછી જ્ઞાન વિશેનો પ્રશ્ન થાય, સીધું જ્ઞાન ન થાય. અને ત્યારે એ પૂછે અને આચાર્ય ત્યાં ઉત્તર આપે. પ્રશ્ન કર્યો, કથમ તરેયમ ભવ સિંધુ મેતત, હું આ ભવ સિંધુને કેવી રીતે પાર કરું. અને ત્યાં વિસ્તારથી ઉત્તર છે અને એ છે જ્ઞાનનો ઉપદેશ. પછી આત્મવસ્તુનું જ્ઞાન થાય અને પછી એને મનન નિધિધ્યાસનથી એને સ્થિતિ મેળવે. આપણે આમાંથી જોવાનું કે આપણે કયા સ્ટેપ ઉપર ઊભા છીએ ને. તો આપણે જોયું કે આવી રીતના જ્યારે જીવન હોય તો સામેથી એને આજ્ઞા આપે કે તને છૂટ છે, હવે સંન્યાસ ધારણની છૂટ છે. પણ એ પણ એક સંસ્કાર છે, 16 સંસ્કાર છે ને, સંન્યાસ પણ એક સંસ્કાર છે અને એ પણ અગ્નિની સાક્ષીએ જ કરવાનો સંસ્કાર છે. વિવાહ પણ સંસ્કાર, એમ સંસ્કાર સંન્યાસ પણ સંસ્કાર. એમ નહીં કે ચાલો વસ્ત્ર બદલી નાખું જાતે. એ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી એ પૂર્વ જીવનનો ત્યાગ કરે. તો આ છે ભગવાને બતાવેલી રીત. કારણ કે એને સર્વ કર્મથી કંઈ મેળવવાનું નથી, માટે ભગવાન એને કહે છે કે ત્યાગ કરવાની છૂટ છે. પણ બીજા પ્રકારની વ્યક્તિ, તો પ્રથમ પંક્તિમાં નિવૃત્તિ લક્ષણ ધર્મ કહ્યો છે ને, કે જે ધર્મ કેવો છે કે જેની અંદર સંન્યાસ એક માર્ગ છે. અને એ કોના માટે છે તો કે એમાં મુખ્ય કેન્દ્રમાં ભગવાન પછી છે. ભગવાન જરૂર છે, ભગવાનને બાજુમાં મૂકીને ગુરુ એમ ન કહે કે હું તને ઉપદેશ આપું, હું કહું એમ કર. ગુરુ પણ શું કહેશે? ભગવાનની જ વાણી કહેશે કે આવું ભગવાને કહ્યું છે. ભગવાન સાથે જોડવા માટેની એક કડી છે ને, પણ એની પાસે રહેવાથી એક જ કાર્ય થશે, અહંકારનું શિથિલીકરણ, જે મને નિરંતર નડે છે. વ્યવહારમાં તો બધા પંપાળે, પણ ત્યાં ન પંપાળે, કારણ કે છોડવાનો છે. તો મુખ્ય ત્યાગ માર્ગમાં આપણને જો કંઈ કષ્ટ હોય તો આ છે, અહંકારને છોડી શકતા નથી. અને એ માર્ગે તો અહંકાર ઊભો જ થવા ન દે એને, એ પછાડવાનો જ છે. અને જે એવી રીતના દીર્ઘકાળ રહ્યો એની ઉપર ગુરુ પ્રસન્ન થાય. ને 3 શિષ્યની વાત છે કે આ બધા દ્રષ્ટાંતો આ શાસ્ત્રમાં આપે અને એનાથી આપણને પણ સમજાય કે અનેક શિષ્યો ગુરુની પાસે રહેતા હોય, એમાંથી પાછા ઉત્તમ શિષ્ય કોણ? તો ત્યાં કોઈ ગુરુની વાત છે કે કોઈ ગુરુના 3 શિષ્યો હતા. એમાંથી મેં કહ્યું ને કે એને તો ગુરુની આજ્ઞામાં જ રહેવાનું છે અને એ કે રીતે જીવન જીવવાનું છે. તો એમણે કહ્યું કે આ પિત્તળની થાળી છે કે તમે સોનાના ભાવે વેચી આવો. હવે ત્યારે આપણે તો કે એમ કઈ થોડા વેચાતા હશે, પિત્તળના હોય એને કઈ સોનાનો ભાવ મળે? એટલે ગુરુ તો કે કઈ કરાય નહીં, હે ને, થાળી મૂકી દો બાજુમાં. આપણે શિષ્ય ભાવ ન હોય તો આવું કરીએ, પણ ત્રણેયમાં શિષ્ય ભાવ તો હતો કે ના કે છે એટલે કરવાનું.
અને પહેલા ગયો પિત્તળની થાળી લઈ અને સોની પાસે ગયો અને કે ભાઈ પિત્તળની થાળી છે અને એને સોનાના ભાવે, તો કે ભાઈ હું નહીં, કોઈ તને એ ભાવ નહીં આપે, એટલા માટે તું પાછો જા. એટલે પાછો લઈને આવ્યો કે ગુરુજી ગયો તો ખરા, પણ પિત્તળને તો સોનાના ભાવ ન આપે ને. ગુરુજી કે હશે ભાઈ. તો બીજો ગયો કે લાવ હું જાઉં. એ ગયો, એણે પૂછ્યું કે અમારા ગુરુજીએ કીધું છે કે આને સોનાના ભાવે વેચીને લઈ આવો. એટલે એને એ જવાબ દીધો કે કોઈ એમ સોનાના ભાવ ન આપે, પિત્તળ તો પિત્તળ જ છે. તો ત્રીજાને મોકલો કે તું જા. ત્રીજો એ પરમ શિષ્ય હતો. પરમ શિષ્ય એટલે આગળ કીધું શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ વૈહી, જેના ચિત્તમાં પરમ શ્રદ્ધા હતી કે ગુરુનું એક વાક્ય પણ નિરર્થક ન હોય, એની પાછળ કંઈક રહસ્ય હશે. નહીતર ગુરુ જાણે છે પિત્તળને સોના ન વેચી શકાય, પણ ગુરુએ કહ્યું છે તો કંઈક એમાં કાંઈક જરૂર એમાં વિચાર હશે. એને આપણે કહીએ કે સ્થૂળ કર્મ દેખાતો હોય પણ એને પાછળ વિચાર દેખાતો હતો. મેં કહીશું દ્રષ્ટિ એની જોતો હોય, અને એટલે કીધું કે જરૂર કાંઈક આમાં રહસ્ય છે. એટલે ગુરુ કે એટલે એ વાતમાં એટલી શ્રદ્ધા, એને જઈને કીધું કે આ સોનાની થાળી છે ને સોનાના ભાવ વેચવી છે. તો સોનાની થાળી બોલ્યો એટલે પેલા કે લાવ જરાક ચેક કરી લઉં, અને એને બરાબર ઘસી અને જોયું તો કે હા છે તો સોનાની થાળી. સોનાના ભાવે આપી દીધા, પૈસા લઈને પાછો આવ્યો અને ગુરુજીને કીધું કે લ્યો સોનાના ભાવે થાળી વેચી. તો કેવું કેવી રીતે? તો કે મેં તો કીધું તું પિત્તળની થાળી છે સોનાના ભાવે વેચજે. તો કે ગુરુજી ભલે કહે પણ સોનાના ભાવે બોલ્યા એનો અર્થ થાળી સોનાની જ હોય, ગુરુનું કોઈ વાક્ય ખોટું હોઈ જ ન શકે. પણ પરીક્ષા ખાતર એમણે જોયું હોય એને કે આ જાય છે ત્યારે શું કરે છે. તો જુઓ કે શ્રદ્ધા કેવી, કે એનું એક વાક્ય ખોટું ન હોય. આપણને ઘણા ખોટા વાક્યો લાગે પણ એને નહોતું લાગતું. શું કામ? શ્રદ્ધા હતી. એની પાછળ એનો લાંબો વિચાર હોય, કંઈક એમાં આપણી પાસેથી કરાવવા માંગતા હોય અને વિચાર કરાવવા માંગે. એને સ્થૂળ ક્રિયા નહીં, એની પાછળ વિચાર કરીને કરો. તો એ પ્રકારની સ્થિતિ હોય તો પછી એને આગળ માર્ગદર્શન એ રીતે આપે. પણ નિરંતર આવી રીતના ચિત્તમાં પરિવર્તન તો થાય કે જેને શ્રદ્ધા છે. અને ત્યારે એ પરિપક્વ માટેની પ્રથમ પંક્તિ કહી. પણ મોટા ભાગના લોકો આપણે જોયું કે મોટા ભાગના કર્મમાં જીવન જીવે છે. તો ભગવાન એનો સ્વીકાર કરે છે કે તમારા માટે પણ આગળ વધવાનો માર્ગ છે. ભલે આપણને કામ્ય કર્મ કામના છે, એને હજી ઘણું જોઈએ છે, ઘણું ભેગું કરવું છે, ઘણું ભોગવવું છે, તો આપણી જે ઈચ્છાઓ છે એનોય ભગવાન સ્વીકાર કરે અને જ્યાં છું ત્યાંથી મને આગળ વધારે. એટલા માટે બીજી પંક્તિમાં કહે છે સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુઃ ત્યાગમ વિચક્ષણાઃ. વિચક્ષણ લોકો જે આપણે જોયું હતું કે મુનિઓ છે એ લોકો એ શું કહે છે કે જેને અંતરમાં કોઈ પણ ઈચ્છા રહેલી છે તો એ ક્યારેય કર્મ ન છોડે. એને કર્મ કોણ છોડે કોણ ન છોડે બેયનું અહીંયા બરાબર રીતે અહીંયા બતાવેલું છે, વ્યાખ્યા ચોખ્ખી સ્પષ્ટ કરી. કોણ છોડે? ચિત્ત જેનું પરિપક્વ છે એને છૂટ છે, અને છૂટ પણ શાસ્ત્ર આપે. શાસ્ત્ર આપે એ જ છોડી શકે, બાકી બધાએ કર્મ કરવાના જ છે. તો કર્મ કરવાના જ છે તો કેવી રીતે કરવાના? તો એને અહીંયા બતાવતા કહે છે કે સર્વ કર્મ, અહીં શબ્દ વાપરો સર્વ કર્મ, એટલે કે આગળ જે બતાવ્યા એ 5 પ્રકારના કર્મ. પેલા માટે એ કર્મનો જ ત્યાગ બતાવ્યો. કોઈ કર્તવ્ય એના માટે નથી, પણ આને કર્તવ્ય છે. જેને જગતમાંથી કંઈ જોઈએ છે તો એના માટે કર્તવ્યો પણ છે જ, પણ એને ત્યાગ તો કરવાનો જ છે. આગળ વધવાનો માર્ગ એટલા માટે જ, બંને માટે ત્યાગ માર્ગ જ છે, પણ બેને કંઈક જુદું જુદું ત્યાગ કરવાનું કહે છે. અહીંયા કહે છે કર્મ કરો પણ શું છોડો?
ફળનો ત્યાગ કરો. એને આપણે સમજીએ કે સર્વ કર્મ, અહીંયા ભાષ્યકાર છે ને ભગવાન શંકરાચાર્યજીના ભાષ્યમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે. જે આપણે 5 પ્રકારના કર્મ જોયા એમાંથી જ પ્રશ્ન ઉઠાવ્યો અને કે છે નિત્ય નૈમિત્તિકાનામ કર્મણામ ફલમેવ રહિતઃ. નિત્ય અને નૈમિત્તિક કર્મ જે હમણાં આપણે આગળ જોયું કે એને તો એનું ફળ જ નથી. એને શાસ્ત્રમાં બતાવે છે કે એ નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ નથી એવું કહેવામાં આવે છે. અને એટલે કે છે તો કથમ ઉચ્યતે તેષામ ફલત્યાગ, તો એનો ફળ જ ન હોય તો એ ફળનો ત્યાગ કરવાનું ભગવાન કેવી રીતે કહે છે? એટલે કે નિત્ય અને નૈમિત્તિક કર્મ એનું ફળ નથી એવું પ્રશ્નકારે કહ્યું. તો આચાર્ય કહે છે કે નહીં, ન એષ દોષ નિત્યાનામ અપી કર્મણામ ભગવતા ફલવત્વ ઇષ્ટત્વાत्. ભગવાનને પણ કેવું છે કે નિત્ય નૈમિત્તિકનું પણ ફળ છે. એટલે હવે ફળ બધા કોઈ પણ કર્મ હોય એને ફળ તો મળે જ, જે કરો તેનું ફળ તો મળે જ. તો 5 પ્રકારના કર્મ એને આપણે વિચારીએ કે દરેકને ફળ તો છે જ, પણ એમાં કેવું કોનું ફળ છે? તો એમાં પ્રથમ આપણે નિત્ય કર્મ ત્યાં આગળથી લીધેલા હતા. નિત્ય કર્મ એટલે રોજ કરવાનું કર્મ. એવું નહીં કે ભગવત કાર્ય છે, પૂજા જપ તપ એટલું જ નહીં. નોકરી કરીએ છીએ પણ શું છે? નિત્ય કર્મ છે. એને રોજ સ્નાન કરીએ છીએ પણ શું છે? નિત્ય કર્મ છે. તો નોકરી કરીએ તો નિત્ય કર્મમાં આવતું હોય તો શું એનું ફળ નથી? નોકરી કરવાનું ફળ નથી? નોકરી કરવાનું ફળ તો છે જ, ચોખ્ખું દેખાય છે. સ્નાન કરીએ તો ફળ નથી? ચોખ્ખું શરીર થાય એ ફળ તો છે જ ને. એટલે નિત્ય કર્મના ફળ છે. પણ નિત્ય કર્મ કહેવાય કોને? જે રોજ કરવાનું હોય, બરાબર. અને બીજું કે જો ન કરો તો એનાથી સમસ્યા ઊભી થાય. કરવાનું જ છે પણ ન કરીએ તો જીવનમાં સમસ્યા આવે. હે ને? સ્નાનથી શરૂ કરો કે સ્નાન રોજ કરવાનું છે, ન કરીએ તો આપણે જાણીએ છીએ કે બાજુમાં કોઈ બેસવા દે હે ને? તો ફળ તો છે શુદ્ધિ, શરીરની શુદ્ધિ થાય એ ફળ છે. નોકરી ન કરે તો શું થાય? જાણીએ છીએ. એવી રીતના પૂજા જપ તપ એ પણ નિત્ય કર્મ છે, એ રોજ કરવાના છે. ન કરીએ એટલે જ ચિત્ત અશુદ્ધ થાય છે, પણ આપણે અંદર જોતા નથી. હે ને? એ મનનું સ્નાન છે. જપ તપ પૂજા ઇત્યાદિ મનનું સ્નાન છે. તો કે એ તો તમારે કરવાનું, અમારે જરૂર નહીં. તો જે કરે એને શુદ્ધ થશે. હે ને? અમારે રોજ ભગવાન કે તમારે તો કરવાનું જ છે. જેણે કરીને લક્ષ્ય સિદ્ધિ કરી એને જરૂર નથી, પણ એ તો એ કરશે. અને જેને કરવાનું છે એ નહીં કરે તો ન કરે અને પાછા આપણને શાંતિ જોઈએ. કેવી રીતે મળે? મનનું સ્નાન જ નથી થયું તો શાંતિ ક્યાંથી મળે? હે ને? તો નિત્ય કર્મનું પણ ફળ છે, પણ સામાન્ય ફળ છે કે જે રોજ રોજ આપણને પુણ્યરૂપી ફળ મળે, પેલામાં શુદ્ધિરૂપી ફળ મળે, નોકરીમાં પગારરૂપી ફળ મળે. તો નિત્ય કર્મ જે શંકા ઉઠાવી ને તો કે એનું ફળ છે. નિત્ય પણ ફલવત્વમ. નૈમિત્તિક જે આપણે શ્રાદ્ધ તર્પણ વિવાહ વગેરેના એ કર્મ છે, કોઈ નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે જે કરવાનું છે તો એના પણ ફળ છે જ. શ્રાદ્ધ તર્પણ ઇત્યાદિ કરીએ તો એ પણ એમાંય 2 લક્ષણ છે કે એ રોજ કરવાનું નથી એટલા માટે એને નિત્ય ન કહેવાય, પણ ન કરીએ તો એનાથી દોષ લાગે. આપણે ભલે કહીએ કે શ્રાદ્ધ હવે કોણ કરે છે, હે ને? એટલે હવે બધાને જીવનમાં શાંતિ કેટલી મળે છે એ જોઈએ જ છીએ. હે ને? પેલા બધું શ્રદ્ધાથી કરતા હતા તો જીવનમાં શાંતિ હતી, સગવડ ભલે નહોતી પણ શાંતિ હતી. પણ નથી કરતા તો એની અસરો આપણે જોઈએ જ છીએ. તો ન કરવાથી દોષ લાગશે, પણ નિત્ય નથી એટલા માટે રોજ કરવાનું નથી. નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે કરવાનું. ન કરવાથી એમાંથી સમસ્યા ઊભી થાય, દોષ લાગે.
એટલા માટે એ પણ ફળવાન છે કે કરીએ તો એનાથી જેના માટે કરો છો એના આશીર્વાદ મળે. તો આ બધા એક સૂક્ષ્મ ફળ છે અને એ બધા કરવાથી ફળ મળે જ છે. શ્રદ્ધાથી કરે તો એને ફળ મળે છે, પણ વિશેષ ફળ નહીં, સામાન્ય ફળ મળે, પુણ્યરૂપી ફળ મળે, આશીર્વાદ મળે, કૃપા થાય ને. ત્રીજું બતાવે કામ્ય કર્મ. તો કામ્ય કર્મ એ નિમિત્ત જેવું છે, એ પણ રોજ નથી કરવાનું, કોઈ વાર કરવાનું, પણ નૈમિત્તિક કર્મમાં કામના નથી. એમાં ભાવ શું છે? કરવું જોઈએ, કર્તવ્ય છે. પણ કામ્ય કર્મ કોને કહેવાય? જેમાં કામના છે, એટલે કે કંઈક માગણી છે, કંઈક જોઈએ છે તો ભગવાન કે કરો, અને કરવાથી એનું વિશેષ ફળ પણ મળે. શ્રદ્ધાથી કરો એને શાસ્ત્ર વિધિથી કરો તો જરૂર ફળ મળે. તો કામ્ય કર્મ એમાં તો ફળ છે જ. આપણે વિચાર કરીએ છીએ કે ભગવાન અહીંયા કોનો ત્યાગ કરવાનું કે છે? ફળનો. તો ફળનો ત્યાગ કરવાનું કે તો પેલા વિચારીએ કે બધાના ફળ શું શું મળે છે ને. તો હવે કામ્યનું તો સીધું જ ફળ છે, પ્રાયશ્ચિત્ત કર્મનું તો સીધું જ ફળ છે કે દોષો, કર્મમાં રહેલા દોષો દૂર થાય છે. તો દરેક કર્મ ફળવાન છે અને એ ફળને ભગવાન કે છે એને છોડો. તો કે જીવનભર કરીએ, નોકરી કરીને પગાર છોડી દેવાનો છે ને. તો કે સ્થૂળ ત્યાગ તો શાસ્ત્ર ક્યાંય કહેતા જ નથી. તો હવે કરવાનું કેવી રીતે કરીએ તો એને ફળ ત્યાગ કહેવાય. એનું આચાર્યો બધા આપણને વિચાર કરાવે કે હવે આપણા માટેનો આ ઉપદેશ છે, કારણ કે પેલો તો સંન્યાસ માર્ગનો ઉપદેશ હતો, આ સર્વ વ્યક્તિ માટેનો ઉપદેશ છે કે સર્વ કોઈને પાંચેય કર્મ તો કરવાના છે જ, કારણ કે એ છોડી શકે એમ છે ને. તો કરવાના તો કેવી રીતે કરવાના? એનો જવાબ ભગવાને 12મા અધ્યાયમાં આપી દીધો. આ તો સારભૂત અધ્યાય છે ને, તો ભગવાને એનો જવાબ 12મા અધ્યાયમાં આપી દીધો કે આવી રીતે કરો. અથૈ તદપ્ય શક્તોસી કર્તુમ યોગમ. ત્યાં અથૈ તદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ, મદ્યોગમ આશ્રિતઃ કર્તુમ અથ એતત. મારા માટેનો કર્મ, મારા માટેનો યોગ, મત્કર્મ પરમો ભવ ને સર્વ કર્મ ફલત્યાગમ. ત્યાં એ રીતે કહ્યું છે. તો ત્યાં આ બે વસ્તુ છે, ત્યાં પણ કહ્યું સર્વ કર્મ ફલત્યાગમ. કર્મના ફળનો ત્યાગ કર અને કર્મ કર, પણ કેવી રીતે કર? મત્કર્મ પરમો ભવ. મદરથી મારા માટે કર્મ કર. તો કર્મ કરવાનું કેવી રીતે કરવાનું? ભગવાનની પ્રીતિ માટે કરવાનું. કર્મ બધાય કરવાના, નિત્ય કરવાનું, નૈમિત્તિક, કામ્ય ને બધા કર્મ કરવાના. પણ કર્મ કરીને અત્યારે આપણી દ્રષ્ટિ શું છે? ફળ ઉપર, કે આ કરું તો શું મળશે? કર્યા પેલા વિચારી લઈએ છે ને કે ભાઈ બહાર જવાનું છે, ત્યાં સગવડ મળશે? પહેલેથી જ કહી દે કે શિબિરમાં જવાનું છે પણ ત્યાં કેવી વ્યવસ્થા છે. એટલે આપણે પેલા ફળનો વિચાર કર્યો છે ને કે મને હું સુખેથી રહી શકું તો એ કરું. તો આપણે તો કર્મ પૂર્વે જ ફળનો વિચાર કરીએ, કર્મ કરતા કરતાય ફળનો વિચાર કરીએ, અને ફળ વખતે તો છે જ દ્રષ્ટિ ફળ ઉપર. ભગવાન કે ફળ ઉપર દ્રષ્ટિ હશે ત્યાં સુધી તને જીવનમાં મુખ્ય ફળ સુખ અને શાંતિ એ નહીં મળે. પગાર મળશે પણ અસંતોષે મળશે, ફરિયાદે રહેશે છે ને. તો જુઓ કે નોકરી કરનારાને હંમેશા ફરિયાદ હોય. મને તો જેટલા નોકરી કરે ને જોતી હોઉં કે એને નોકરી કરનારા કે ધંધો કરનારા કે જ્યાં જ્યાં કામ કરો છો એને કાં તો પોતાના સ્ટાફથી ફરિયાદ હશે, કાં તો સરકારથી ફરિયાદ હશે, કાં પગાર ઓછો છે એની ફરિયાદ હશે ને. શું કામ? કારણ કે પગાર ઉપર નજર છે. પણ કર્મ વખતે કર્મમાં જ હાજર રહું કે ભગવાને મને આ એનું કામ સોંપેલું છે, પગાર તો મળવાનો જ છે પણ ફરિયાદ નહીં થાય. તો જો કેટલું મોટું ફળ કે પેલો ફરિયાદ કરે એને પગાર જે મળવો એ જ મળશે,
અને જે ફરિયાદ વગર ભગવાન માટે એની પ્રીતિ માટે કરે એને પગાર તો એટલો જ મળશે, પણ સાથે બોનસ કયું મળશે? શાંતિ. અને પેલાને બોનસમાં શું આવ્યું? ફરિયાદ, અશાંતિ. તો આપણા હિતાર્થે ભગવાન કહે છે ત્યાગ કરો, એટલે કે ફળ ઉપર દ્રષ્ટિ નહીં રાખો. ફળ જરૂર મળશે, પણ દ્રષ્ટિ રાખીએ છીએ એટલે જ આપણને એ સીમિત લાગે છે, ઓછું લાગે છે. પણ જ્યારે ભગવાન માટે કરવું ત્યારે બનીને શું આવે? ફળ આવે. કેવો આવે? પ્રસાદ. નોકરીમાં પગાર મળ્યો શું થઈ ગયો? પ્રસાદ. ઘરના કામ કરીએ છીએ ને, તો કામ કરીએ છીએ ત્યારે આપણી નજર ફળ ઉપર જ છે. બહેનો રસોઈ બનાવે તો દ્રષ્ટિ ફળ ઉપર છે કે આના વખાણ કરશે કે નહીં કરે. ન કરે ત્યારે સ્થિતિ શું થાય છે ને? એને બદલે હું ભગવાનના ભોગ માટે બનાવું છું, તો હવે જ્યારે પેલો વખાણ કરે તોય પ્રસન્ન થશે, ન કરે તો કે તમારા માટે ક્યાં બનાવ્યું છે ને, અમે તો ભગવાન માટે બનાવ્યું હતું, એટલે તમે તમારે બધી વખતે અમે તો મોજમાં, અમને કોઈ દુઃખી કરી જ ન શકે. આ સ્થિતિ ભગવાન અપાવવા માંગે છે. એટલે કે છે કર્મ કર, પણ ફળ ઉપર દ્રષ્ટિ છોડી દે. અને એવી રીતે મારા સર્વ કર્મ ફલ ત્યાગમ, આવી રીતના કરતા કરતા ફળનો વિચાર કર્યા વિના કર. એને ફળ તો જરૂર મળશે, પણ ફળનો વિચાર વિના કર. હિસાબ નહીં, ગણતરી નહીં, વેપારી બુદ્ધિ છોડી દો, પણ ભગવાન માટે. એને મને સોંપ્યું છે, જ્યાં છીએ ત્યાં જેના માટે મને કર્તવ્ય બતાવ્યા છે એ માટે કરું, તો એ વસ્તુ, અને એનું જ નામ છે કર્મયોગ. છે ને, કર્મયોગ માટે કાંઈ આપણે સ્પેશિયલ કર્મ કરવાની જરૂર નથી. એ તો થશે જ, કારણ કે ભગવાન માટે જ કરવાનું છે, તો એના માટે જે મુખ્ય કર્મ ભગવત કર્મ એ તો કરવાના જ થશે. એ તો સાક્ષાત ભગવાન માટે છે. અને બીજા ભગવાન માટે નથી કરતા એમાં પણ ભાવ જોડી દેવાનો, તો બેય થશે. ભગવત કર્મ વિશેષ થશે, કારણ કે એમાં તો યાદ જ રહે છે કે આ ભગવાન માટે જ છે. પૂજા કરીએ, જપ કરીએ, એની સેવા કરીએ ત્યારે સીધું યાદ રહે છે કે આ ભગવાન માટે છે. અને બીજા માટે કરવું એ પણ ભક્તિ બની ગઈ છે ને. તો દરેક કર્મ કચરો વાળું, વેઠ ઉતરે પછી વેઠ ન ઉતરે. ભગવાન માટે એને સોંપ્યું છે, સરસ રીતે કરું. તો જુઓ કે આપણી બધી શક્તિ કર્મ વખતે કર્મમાં જ લાગશે, અને એ કર્મ સારામાં સારું જ થાય. પણ જો ફળ ઉપર દ્રષ્ટિ હશે કે આપણે કરીએ પણ કોઈ વખાણ કરતું નથી, એના કરતા કોણ જુએ, જરાક આમ તેમ કરી નાખો ને, હે ને, તો વેઠ ઉતરી. પણ કર્મયોગી કર્મ સારામાં સારું કરી શકે, કારણ કે નિશ્ચિંત છે, ફળ ઉપર જેની દ્રષ્ટિ નથી. અને એવી રીતે અહીંયા શબ્દ છે કે કર્મ વખતે કર્મ ઉપર દ્રષ્ટિ, ફળ પ્રાપ્ત થાય ત્યારે કોઈ આગ્રહ ભાવ ન હોય, કોઈ ફરિયાદ ન હોય. આને કહેવાય ફળનો ત્યાગ. પણ ભગવાન એનાથી આગળ કર્મયોગનું મુખ્ય પાસું, બે પાસા છે. આપણે જે કર્મ કરીએ છીએ એમાં બે દ્રષ્ટિ રાખીને કરવાનું છે. અહીંયા કીધું કે ફળ ઉપર દ્રષ્ટિ ન રાખવી. કર્મ ભલે તમારા માટે કરો, હે ને, કર્મ તમે કરો છો કે હું કરું, મારા પરિવાર માટે કરું, મારું શરીર સારું રહે માટે કરું, તો દ્રષ્ટિ કર્મ વખતે કોના ઉપર છે? પોતાના ઉપર. ભગવાન કે છૂટ છે, તારા માટે કરશો એટલે સ્વાર્થે કરો છો ભલે કરો, પણ ફળ ઉપર દ્રષ્ટિ નહીં. એટલે કે મળે ત્યારે તો ભગવાનને યાદ કરીએ કે આ શરીરમાં શક્તિ એને આપી, હે ને, એને જ આ બધું, એની સામગ્રી એની જ છે, એનાથી મેં કર્યું તો ફળ તો એને આપીએ. તો ભગવાન કહે છે કે સ્વાર્થે કર્મ કરતા હો તો ભલે કરો, તમે, તમારા પરિવાર અને હું અને મારા, એટલા જ માટે આપણી દ્રષ્ટિ સંકુચિત છે, એ નથી વિશાળ થતી, તો ફળ પર દ્રષ્ટિ નહીં રાખતા, એટલું છોડો. પણ ભગવાન તો ઈચ્છે છે કે ત્યાં જ કીધું સર્વ કર્મ ફલ ત્યાગમ, એનાથી જ આગળ કીધું કે મત્કર્મ પરમો ભવ. ત્યાં જ શ્લોકોમાં આ આખી એક લિંક બતાવેલી છે કે મારા માટે કર્મ કર. પહેલા એ કીધું છે, પછી કીધું કે ફળ ત્યાગ કર. તો મુખ્ય શું છે? મત્કર્મ પરમો ભવ, મારા માટે કર્મ કરતો થા. જો બે વસ્તુ આપણે વિચાર કરીએ છીએ ને, કોના માટે છે? પ્રવૃત્તિ લક્ષણ
ધર્મ એટલે જે પ્રવૃત્તિમાં છે, જે જગતની અંદર જ, જેને કર્મમાં જ રસ છે, એને જે કર્મ ત્યાગ કરી શકે એમ નથી. આગળ બતાવી દીધું, ઉત્કૃષ્ટ જીવન બતાવી દીધું, સંન્યાસ જીવન, કે જે કર્મ કરતા કરતા મર્યાદા જાણી એટલે હવે ભગવત ચિંતનમાં લાગી ગયેલો છે. તો એ તો ઉત્કૃષ્ટ જીવન છે, પણ બધા એ કરી ન શકે. તો જ્યાં છીએ ત્યાં ભગવાને એને સંન્યાસી જ કહી દીધો છે, કે જે ફળનો ત્યાગ કરે એને પણ સંન્યાસી સમજો, ગૌણ અર્થમાં, મુખ્ય નહીં. સહ નિત્ય સંન્યાસી, એને સંન્યાસી સમજો, કારણ કે એને ફળનો તો ત્યાગ કર્યો, પણ કયો ત્યાગ? મારાપણાનો. એને ફળ મળ્યું પણ એમાં તો મને યાદ કર્યો. તો ભગવાન જુઓ કે એને આટલું યાદ કરે ને તો પણ પ્રસન્ન થઈ જાય અને પાછા માર્ગદર્શન આપે છે, આવી રીતે કરો. તો મુખ્ય છે મત્કર્મ પરમો ભવ, પહેલેથી જ ભગવાન માટે જ કરીએ. આ છે ભગવાન મત્કર્મ. કર્મયોગના બે પાસા થઈ ગયા. એક કર્મ વખતે જ ભગવાનનું સ્મરણ, અને બીજું ફળ વખતે ભગવાનનું સ્મરણ. હે ને, આ બે વસ્તુ થઈ. આ કોની વાત છે? બીજી પંક્તિની, કે જેને ત્યાગ માર્ગ કીધો. આ પણ ત્યાગ માર્ગ છે, કે કંઈક તો ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? અંદરની ભાવનાઓનો ત્યાગ કરી દીધો. કાંઈ બહાર કાંઈ ત્યાગ નથી કર્યો, પણ અંદર માત્ર આટલો વિચાર કરીએ એને પણ ભગવાન કે એ પણ ત્યાગ જ છે. અને આ પણ ત્યાગ આપણે સમજીએ છીએ ને, ઘરમાં આપણે બહેનો બીજાનો વિચાર કરીને કરતી હોય તો આપણે કહીએ છીએ ને કે કેટલો ત્યાગ કરે છે બીજા માટે. તો એ ત્યાગ છે જ. એમાં પોતે પોતાનું પેટ ભરે જ છે, પણ પેલા બીજાનું, તો એ ત્યાગ જ છે. તો એનો અર્થ લેવાનું તો છે. આપણા શાસ્ત્રો આપણને આ વસ્તુ શીખવે, બીજાનો વિચાર કરીને જીવો. જેનાથી શું થશે? આ સ્વાર્થી મન છે ને, એમાંથી સ્વાર્થ છૂટશે. સ્વાર્થ જ મોટો સંસાર છે. એ જ સંસારી એટલે મને દુઃખી કરનાર છે. અને નિરંતર સ્વાર્થ ત્યાગની વાત છે અહીંયા, કે ભલે બધા 5 પ્રકારના કર્મ કરો પણ સ્વાર્થી ભાવે નહીં. એટલે પેલો સ્વાર્થ મુખ્ય તો ભગવાન કહે છે કર્મ વખતે જ મને યાદ કરો. કે ભગવત સંબંધી કર્મમાં તો સમજીએ છીએ કે આ ભગવાન માટે કરું છું, પણ ઘરના કામ, દિવસ રોજબરોજના કર્મ, એને એ બધા કર્મમાં પણ શું યાદ રાખવું? ભગવાન માટે કરું છું. તો એ થઈ ગયું કર્મનો ત્યાગ. કર્મ ત્યાગમાં શું થયું? કર્મ કરું છું, કર્તવ્ય પણ છે, પણ મારા માટે નહીં, પણ ઈશ્વર પ્રીત્યર્થે કર્મ. અને એ નથી થતું. કર્મ વખતે સ્વાર્થ આવી જ જાય છે. હું અને મને મારો પરિવાર જ દેખાય છે. તો ભગવાન કે કર્મ વખતે ભલે તને તારા સ્વજનો દેખાતા હોય, તને તારું શરીર દેખાતું હોય, તો કર્મ એ રીતે ભલે કર, પણ એનાથી જે ફળ મળે એ ફળ મને અર્પણ કરી દે. અર્પણ થઈ જશે એટલે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. તો કર્મયોગના બે પાસા છે, કે કર્મ વખતે ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવું. ને આ જ ઈચ્છે છે ભગવાન તો, કે કર્મ વખતે જ મને યાદ કરો, ઈશ્વરાર્પણ ભાવથી કર્મ. અને બીજું ફળ વખતે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. તો હવે નિરંતર દરેક કર્મમાં ભગવત સ્મરણ થતું હોય તો દરેક કર્મ બની ગયું ભક્તિ. હવે ભક્તિ માટે કેવો સમય કાઢવો પડ્યો? હે ને, થોડો સમય સવારે કાઢીએ અને પછી આખો દિવસે આ રીતે ભક્તિ જ થાય. કારણ કે જ્યારે જ્યારે એનું સ્મરણ થાય તો એ ભક્તિ છે. અને ત્યારે કોઈ પાસે પછી એમ કેવું ન પડે અપેક્ષા છોડો, અપેક્ષા છોડો, બધા તો આવા જ હોય, કોઈ ફરિયાદ નહીં ઉઠે. કારણ કે અપેક્ષા જ નથી. મેં તો કોના માટે કર્યું? તમારા માટે નહીં, ભગવાન માટે કર્યું છે. તો અપેક્ષા કોની હોય ને? એના માટે કરું તો થોડું કરું તો એ પ્રસન્ન થઈ જાય. હે ને, તો પ્રસન્ન એટલે એની કૃપા, એ વત્તા બોનસ મળશે. પેલું ફળે મળશે, વત્તા શું મળશે? એની કૃપા મળશે. એની કૃપા થશે તો જ આપણે આગળ નિવૃત્તિ લક્ષણ ધર્મમાં આગળ જઈ શકીશું.
ઈશ્વર કૃપા વિના નિવૃત્તિ લક્ષણ જે પેલો કીધો સર્વ કર્મ સંન્યાસ, ઈશ્વર કૃપા વિના નહીં થાય. એટલે આખું જીવન કર્મયોગ ભાવથી કર્મ જ. એટલે આપણા માટે ઉપદેશ ભગવાનનો શું છે? બસ તમને 5 કર્મ કરવાની છૂટ છે, તમારું કર્તવ્ય છે, નહીં કરો તો દોષ લાગશે. પેલાને તો છૂટ આપી દીધી કે તારે કરો કે ન કર, તને કોઈ દોષ નથી. પણ આને તો કર્તવ્ય છે, નહીં કરું તો દોષ લાગશે. એટલે 5 કર્મ મારે કરવાના જ છે. તો કરવાના જ છે તો કઈ રીતે કરવું એનું માર્ગદર્શન આપ્યું છે ને, કે ક્યાંય પણ વ્યક્તિગત વિચાર જ નહીં, છે ને, સમષ્ટિના હિતાર્થે કર્મ, બીજાનો વિચાર કરીને કર્મ, અને બીજાના વિચારને બદલે હવે ભગવાન માટે કર્મ. તો એ રીતે કર્મ ફલ ત્યાગ. અને ભગવાને એને આગળ વચન આપી દીધું છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આવી રીતના જીવન જીવે તો એની ક્યારેય દુર્ગતિ થશે નહીં. ભલે હજી જ્ઞાનાભ્યાસ નથી કર્યો, આત્મસ્થિતિ નથી થઈ, એની તો દુર્ગતિ કદાપી નહીં થાય. સંન્યાસ લક્ષણ ધર્મમાં તો દુર્ગતિ ક્યારેય નહીં થાય. પણ પ્રવૃત્તિ માર્ગે કર્મ કરનારાની પણ દુર્ગતિ નહીં થાય. કેમ નહીં થાય? આપણે પૂછતા હોય ને આગળનું જીવન કેવું મળશે? ભગવાને વચન આપી દીધું દુર્ગતિ નહીં થાય, એને ગતિ જરૂર થશે, પણ દુર્ગતિ એટલે અધોયોની પ્રાપ્ત નહીં થાય. કોની? આ કર્મ વખતે આ દ્રષ્ટિથી કર્મ કરવાનો જેણે પ્રારંભ કર્યો ને, અને એટલે કંઈક તો કરવું પડશે. આપણને ઘરેણમાં જીવવાની જે ટેવ છે એ પહેલા છોડવી પડશે. ઘરેણમાં જીવવાની ટેવ કેવી? કે પેલા હું, મારો પરિવાર, અમે સુખી, પછી જે કરું ભગવાન તો પછીની વાત છે ને, એનો સમય મળે તો મળે, ન મળે તો કાંઈ. પણ કર્મ વખતે જ એને લઈ આવવાના છે. મારા પરિવારના પેલા સભ્ય બનાવો ભગવાનને, અને પછી પરિવારના સભ્યને વિખેરી નાખો. એક જ પરિવાર, તારી હારે જ સંબંધ, એને પછી ભલે બધા હારે રહીએ, પણ સંબંધ તારી હારે, એની પેલા બધાની સાથે એને જોડવા પડશે. અને આ છે આપણા કલ્યાણનો માર્ગ. તો પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ એટલે કે ત્યાગ, સંન્યાસ, બેયની અંદર કલ્યાણ તો થવાનું જ છે. ભગવાને એને વચન આપ્યું, પણ ખાલી સાંભળીને નહીં થાય. કારણ કે આ કર્મની વાત છે ને, જ્ઞાનની વાત નથી. કર્મ વખતે તો સાંભળી એવું આચરણ કરવું પડશે, એવી ભાવના કરવી પડશે. અને ત્યારે ભગવાન કહે છે એ કરવામાં વિઘ્ન જરૂર આવશે. શ્રેયાંસી બહુ વિજ્ઞાની, અંદરથી જ વિઘ્ન આવશે, યાદ જ નહીં રહે. પેલું મોટું વિઘ્ન કોના માટે કરવાનું યાદ જ નહીં રહે એને. એટલા માટે પેલો સવારનો સત્સંગ થાય, સાંજે સત્સંગ થાય, એનાથી શું થાય? મને યાદ અપાવે કે જો ભૂલી ગયા હતા, આવી રીતે જીવો. ફરી પાછું થોડો દિવસ જાય, ફરી કરીએ. આમ તો રોજ કરવાનું છે પણ નથી કરી શકતા, તો વચ્ચે વચ્ચે સમય એના માટે પેલો કાઢવો પડે, જેથી શું થાય? મને યાદ કરાવે કે મારે કેવી રીતે જીવન જીવવાનું છે, અને ફરી એ રીતે જીવવું. અને પછી યાદ રહી જાય તો પછી ગાડી પૂરપાટ ભાગે. ઈશ્વર કૃપા કૃપા જ હે ને, અને એની કૃપા મળે ત્યારે જીવનમાં નિત્ય સુખ, નિત્ય શાંતિ મળે. જો સુખ નથી, અશાંતિ છે, વિક્ષેપ છે, તો સમજવાનું કે એની કૃપા આપણી ઉપર નથી. બાકી વિપરીત સંજોગોમાં પણ ચિત્ત શાંત રહી શકે. તો કૃપા મેળવવા માટે આ બધું કરવું પડે. એ રીતે અહીંયા દર્શાવ્યું. વિશેષ વાત આપણે ઓમ પૂર્ણમિદં પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.